હમણાં મને બાપુ એક ભાઈ સવાલ કર્યો કે બા ફોર્ચ્યુનર ગાડી રાખો છો આવી વીંટીયું પહેરો છો આમાં સીન નાખવાનું કારણ શું? એટલે મેં કીધું ભાઈ સીન નથી નાખતો તો આ પહેરવાનું કારણ શું? પછી મેં સમજાયો કે મહાભારતના યુદ્ધને 5 દિવસની વાર હતી. કૃષ્ણ ભગવાને કીધું એના મિત્રને કે એક ટ્રાય કરી આપણે બધાને મનાવી, જો માની જાય તો યુદ્ધ બંધ થઈ જાય અને માણસો બચી જાય, પબ્લિક વીરો બચી જાય, સૈનિકો બચી જાય. કૃષ્ણ ભગવાન રોજ એના મિત્ર સાથે જાય, અશ્વત્થામા, દ્રોણ ગુરુ, ભીષ્મપિતાને બધા મનાવવા વારા ફરતી. વ્યક્તિ ભગવાન આવ્યા નહીં, કૃષ્ણ પરમાત્મા. એટલે મિત્ર કે ભગવાન ક્યાં ગયા, કેમ આવ્યા નહીં? જ્યાં ઘરે ભગવાન ક્યાં ગયા? બેસો, તૈયાર થાય છે. કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક પછી ભગવાન આવ્યો બહાર, કૃષ્ણ પરમાત્મા. પણ મોંઘા મોંઘો મુગટ પહેરેલો, મોંઘા મોંઘી મોજડી, મોંઘા મોંઘા અલંકાર, મોંઘા મોંઘા વસ્ત્ર, એટલી મોંઘી બધી આધુનિક વસ્તુ પહેરેલી. અને એના મિત્રોએ પૂછ્યું, પરમાત્મા આપણે તો રોજ મનાવવા જઈએ છીએ બધાને, આટલા મોંઘા વસ્ત્રો, આટલા મોંઘા અલંકાર તમે કોઈથી પહેર્યા નથી, આજે આટલી મોંઘી વસ્તુ પહેરવાનું કારણ શું? તારે કૃષ્ણે કીધું કે આજ આપણે જઈએ છીએ કોના ઘરે તને ખબર છે કે ના? કે દુર્યોધનના ઘરે. એ મારી અંદર શું છે નથી જોવાનું, મારી બહાર શું છે જોવાનો છે. આ દુનિયામાં એટલા બધા દુર્યોધન છે, મારા આ દીકરા હકાબાની અંદર નહીં જોવે, હકાબાની બહાર જોવાના છે. આનામાંથી મારા ભાવ નક્કી થાય બાપુ. જો આટલી વીંટીઓ, ફોર્ચ્યુનર ગાડી, લોકો આવે નક્કી કરવા, એટલે એ લોકો નક્કી કરી લે કે આ 20,000માં નહીં આવે. પબ્લિક નક્કી કરી લે, હું જ કરતો નથી. પણ આ બધું કાઢી નાખું, પેલું પેન્ટ શર્ટ, અલ્ટો ગાડી લઈ લઉં, એટલે નક્કી કરે કે આ 1500માં આવશે મારો દીકરો. અમારા ભાવ પબ્લિક નથી કરતી, અમે કરતા પબ્લિક નક્કી કરે છે. અમારા ભાવ તો બાપુજી તમે સાંભળ્યા જ નથી. 4 જાફરાબાદી ભેંસ લાવો ને કલાક લાવો, હરખા ભાવ છે. તો તમારે ભેંસ લાવી કલાક લાવો, તમે નક્કી કરો. ભેંસ તમને દૂધ આપશે, અમે તમારા બધું પૂરું કરાવ, દૂધ બધું અબૂધ આનંદ કરાય, બાકી જીવનમાં કશું છે જ નહીં. ક્યારે હબ શા નીકળી જશે ખબર છે નહીં. આખી વાર્તા પૂરી લો. કોક કે છે પરિવાર માટે ભેગું કરું. શું પરિવાર માટે ભેગું કરવું? ગયા જન્મમાં મારો પરિવાર નહીં હોય, હું કેટલું બધું મૂકીને આવ્યો છું. મને ખબર છે મારી પાછળ મારો પરિવાર બહુ રોયો છે, મને તો ખબર નથી. આ બીજો પરિવાર છે. હવે મને ખબર છે હું આટલું બધું મૂકીને જાઉં છું, પરિવાર શું કરવાનો છે. તો સુલેવા માથકુડુ ભાઈ એક મારો મિત્ર છે, બહુ મોટો ઉદ્યોગપતિ છે, એની 30 કંપની છે. મને કે ગુપા 50 કંપની થાય એવા આશીર્વાદ આપો. થઈ જાય છે. જો કંપની આમ તારું લક્ષ્ય પૂરું થાય છે, આમ તારું આયુષ્ય પૂરું થાય છે. તારે 50 કંપની કરીને મરી જ જવું છે તો મેલને માથે કુટુંબા એનેમાં તો તારે મરી જ જવું છે ને. હું અત્યારે 100 કરોડ રૂપિયા ભેગા કરું, પછી મારે મરી જવું છે તો હું શું લેવા કરું? કરવા શું લેવા જોઈએ એટલા બધા પૈસા? જેટલી જરૂર છે એટલું કરો. કારણ કે અતિ જ્ઞાન, અતિ પૈસો, તમે જોયું પૈસા જ્યારે અનલિમિટેડ થાય ને ત્યારે તમારા બધા શોખ પૂરા થઈ જાય, પછી વિકૃત શોખ તમારા પેદા થાય. બાળકોને જોયું અમેરિકામાં નાના નાના બાળકોને ખાઈ જાય છે, એમાંથી ખરાબ કૃત્ય કરે છે. શું કરવા? અતિ પૈસો આવ્યો ત્યારે આવો ખરાબ વિચાર આવ્યો. જાજો પૈસો જહો મારા કલે જાઓ. અતિ જ્ઞાન આવે ને પછી મગજ ગાંડ, પછી તમે ક્યારે બોલવા માંડો. જાજુ જ્ઞાન સારું, અતિ જ્ઞાન થઈ જાય મગજમાં, પછી તમારા મન બધું ગાયું જ નીકળે. લખી આપો તમને, કારણ કે જ્ઞાન તમારું મગજ ફેરવી નાખ્યું. બહુ ઊંડું ઉતરો નહીં. આને શું કર્યું, નાને શું કર્યું, આ ભગવાને શું કર્યું, બધા બરોબર જ કર્યું હતું. હા તો એ જોયું હજી છોકરા તમને હેરાન તો કરે જ છે બાપુ. કાંઈ વાંધો નહીં, તમારા જ છે, તમને નહીં કરે કોણ કરશે? પોતાને તો પોતાના જ નડે. ઊભા થાવ, જાઓ. અતિ વસ્તુ થારી બેટા ગોવિંદભાઈ. હા, મેં વિચાર્યું નહોતું કે હું કલાકાર થઈશ. કઢવી શું મને આવડે ગાતા, 2-3 હજાર રૂપિયા કમેલી આવું હતું. પણ અહીંયા સુધી પહોંચીશ કે હકાબાજી બોલ છે બધું વાયરલ થાય છે, મને ખુદને ખબર નહોતી. અત્યારે મારે વિચાર તો કરો, મોટા થઈને શું તકલીફ પડે તમને કહું. મારું ખાવાનું કોક નક્કી કરે છે, મારું રહેવાનું કોક નક્કી કરે છે, મારું બેહવાનું મારું લોકો નક્કી કરે. હું તો નક્કી જ ન કરી શકતો મારે ક્યાં જવાનું છે. મંગળું અહીંયા આવવાનું, સવારે ઓફિસ જવાનું, એટલે મારે ઘરે જવું છે. પણ એ નક્કી કરે પૈસા ન આપે તો અમે ચા જવું, પૈસા આપે પછી એમ નીકળી શકીએ. પૈસા મોટી તાકાત છે. ભરતમાં બતાવી જા જો કડોરી હનુમાને પ્રોગ્રામ કરે ભરતમાં મમ્મા. આ તો સ્ટ્રાઇક માસ્ટર છે, બહુ ખતરનાક સ્ટ્રાઇકો મારે. હા, એ કે હકુબા એવી કૃપા છે હનુમાનજીની. કા કોઈ કલાકાર કે અમારે અહીંયા પૈસા નથી લેતા. મેં તો લે છે તમે આપતા નથી. આ રીતે ઘણા લેવા પડે, તમે આપો તો લે. કૃપા છે કે અમારી હનુમાનજીની કૃપા નહીં, તમારી ક્રૂરતા કહેવાય. તો ક્રૂરતા કહેવાય, હનુમાનજીની કૃપા જ છે. જાઓ મુકની વાત છે પણ કરવી પડશે, રહેવાતું જ નથી. હે આ સાહેબ ખતરનાક વસ્તુ આલી દુનિયામાં. જો તમે દુનિયામાં શું લેવા આવ્યા છો મને ખબર નથી. આ બધાએ હું મારો વિચાર કરતો હોઉં છું
હું ડાયરામાં જઉં છું બાપુ, પૈસા આવ્યા ઘરે આપી આવું છું, વળી પાછો ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપી આવું છું, વળી પાછો ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપી આવું છું. હું તો બાપુ ઘરે ખાતો નથી, તો હું પૈસા શું લેવા આપું મને ખબર ન પડતી. હું કોઈ દાડીઓ શું મજૂર શું દુનિયામાં શું લેવા આવ્યો છું? બસ મારે માટે મારી કોઈ ઈચ્છા પૂરી નહીં કરે, મારા પરિવારની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યો છું. મારું કોઈ લક્ષ્ય, મારું કોઈ હેસિયત નથી. આ દુનિયામાં પોતાના માટે નહીં, મા માટે, બહેન માટે, ભાઈ માટે, બીજા માટે માણસ આવે છે ને એક પણ ઈચ્છા પૂરી કરી શકતો નથી મારા. જાઓ ઉદય મામા પહેલાં એમ કહેતા આજથી 50 વર્ષ પહેલાં કે એક મોબાઈલ આવશે, એમાં તમે અમેરિકા વિડીયો કોલમાં વાત કરી શકશો. તો લોકો માનવા અત્યારે નહોતા કે ના અમેરિકા વિડીયો કોલમાં વાત ન થાય, અને આવ્યો આ તો અમેરિકા આપણે વિડીયો કોલમાં વાત કરીશું. પણ હજી તમે 50 વર્ષ જવા દો, હજી એવો મોબાઈલ આવશે, આવો મોટો ટેબ્લેટ, તમે અમેરિકા વાત કરતા હશો ને પૂછશો કે શું કરેશ, કે ટોપરા પાક ખાઉં છું, મને આપને બક્ષાનો બારો આવશે. તમે નહીં માનો, શું લેવા તમે 50 વર્ષ પહેલાં નહોતું માનતા, તમે અત્યારે નહીં માનો. પછી પૂછશે શું કરેશ, કે પીવા બેઠો છું, આપને હવસાનો ગ્લાસ બહાર અમેરિકા ડાયરેક્ટ કહ્યું છે કે રેડ લેબલ લાવો ફટ કાશી હવ જેવો. નહીં માનો તમે, આ થાય છે. હા, કોની પાસે ટાઈમ નથી મામા. અત્યારે લગ્નગાળામાં તમે જો કોઈમાં જમવાનો ટાઈમ નથી. હવે એક સમય એવો આવશે કે લગ્નગાળામાં જમણવાર બંધ થવાનો છે. હવે શું થાય છે, તમે જાશો એટલે ટેબલમાંથી ચાલનાની નોટ પડે છે, આ બાજુ આવડા મોટા ઇન્જેક્શન પીડાય છે, દાળ ભાતનું, મોહનથાળનું, શાકનું, આવા ઇન્જેક્શન આવવાના છે, આવશે. પછી તમને પૂછશે કે તમારે શું ખાવું છે, તમે કહો મોહનથાળ, એટલે હમ સાનું ભરીને હમ સાનું ટપકાર છે ને હમ સાનું, તમને મોહનથાળનો સ્વાદ આવશે. પછી પૂછશે સાયસ ખાવી છે કે દહીં, તમે કહો સાયસ, ખાટી કે મોરી, ખાટી, વળી પાછું ભરશે ફરો પડખું ખૂબ સારું છે, તમારા માથાના વારો પાથે છે. પણ તમે નહીં માનો, મારું કોઈ માનતું નથી. આ દુનિયા થાય પછી માને છે, ત્યાં પહેલા આ દુનિયા માનવા ત્યાં નથી આયુ. માતાજી નીકળી જઈએ આપણે હજી પછી માને, આપણે માનતા જ નહોતા. મુદ્દો આખો હોય છે, થાય પછી ખબર પડે છે, ત્યાં પહેલાં નથી ખબર પડતી. મુદ્દો આ છે, દુઃખની વાત છે, પણ કરવી કોને? આવા ઘણા દુઃખ લઈને ચાણ બેઠો સ્ટેજમાંથી, બિચારો બોલી શકતો નથી. સમાજને સુધારો, સમાજ એને સુધાર નાખશે. અમારે સમાજ સુધારવો છે, સમાજ એવડો મોટો છે કે અમને એવો સુધારશે ને બેઠકા કરી નાખશે. એટલે અમે નક્કી કર્યું કે અમે સુધરી જઈએ છીએ, તમારે સુધરો તો સુધરજો, ને કે જાય હો આનંદ કરાય, બાકી કશું જીવનમાં છે નહીં. આનંદ છે ને મહત્વની વસ્તુ સાહેબ. ભરત મહારાજ મારા ભેગા 30 વર્ષથી છે, ભજન ગાય છે. એક ભજન ગાય ને હું તરત ખૂબ બંધ થઈ જાઉં. શું લેવા એને હું આગળ આવવા દઉં તે આગળ જાય ને. આ દુનિયામાં તમે જેને આગળ લાવશો એ તમારી પથારી ફેરી નાખશે, યાદ રાખજો. એવા દાખલા છે આ દુનિયામાં કે જે તમે આગળ લઈ ગયા એ તમારી જાય હો બુદ્ધિનો વિષય. એટલે પોતાનું હાચીને પોતે બહેરાવ, કોઈને આગળ લાવવાની કોશિશ કરશો ને તમે પાછળ વહી જશો. તમારે જાઓ, સમજો ને બેટા. આદિત્ય મારો અદ્ભુત કલાકાર છે, અદ્ભુત ઘડું છે, હારી હારી ગીતો ગાય છે, હારી હારી કવિતાઓ, હારા ભજનો. એટલે આદિત્યભાઈને વિનંતી કરું કે આપ પધારો ક્યાં સ્ટેજમાંથી, તમારી વાણીની વ્યાતી મૂકો, કારણ કે આ ઈચ્છા મંગળુ મામાની છે. આપણે જૂના ભાઈબંધો છે મંગળુ મામાના. હું ઘણી વાર મેં જેતભાઈની કવિતા કહીને બીવડાવું છું. હવે વાત કરું, અમારી મા મારી નાખે ને તમારા લોચને ખેંચ લે, એટલે આમને બીક લાગે કે આમનું નામ ન લેવાય. મંગળુ મામાને બીવડાવું. હા, હું એમને બીવડાવું કે અમારી આયુ જેતભાઈ લોચન્યા કાઢી લે, નાગભાઈ સાહેબ એ ખરાબ દે તો આખો ગિનાર હંડરી ઉઠે. આમ કહો તો બી જાય, ક્યારે આપણું નામ લેવાય નહીં હો. આ લોકો તો આવું કરે માતાજી. આ એ બરોબર છે. એટલે હાલે તો હલાડવું છે, બીવતા બીવા પછી આપણે એમ થાય નહીં પીતા, પછી આપણે જેમ વાત કરવા કે બાબા જે કરે. આવો આદિત્યભાઈ આપ પધારો, પેટી તમારી છે. આપ આવો.